હેલો, કેમ છો બધા મજામાં ને? આજે આપણે બનાવીશું રસ ને પૂરી અને આ રહે આપણી કેરી. આપણે હવે કેરીને ધોઈને કાપી લઈશું અને હવે આપણી કેરી કપાઈ ગઈ છે અને નાના નાના ક્યુબ્સમાં કાપવાની છે આપણે, જેથી આપણે મિક્સરમાં સારી રીતે પીસી શકીએ. તો ચાલો આપણે હવે આપણી કેરી પીસી લઈએ. તો આપણે કેરી મિક્સર જારમાં નાખી દીધી છે. હવે આપણે અંદર એડ કરીશું શુગર. શુગર તમને જેટલું ગળ્યું જોતું હોય તે પ્રમાણે તમારે નાખવી. ચાલો હવે આપણે એને પીસી લઈએ. હવે બની ગયો છે. હવે આપણે ચમચીથી હલાવીને દેખીએ કે કોઈ ક્યુબ્સ તો નથી રહ્યા ને. આનાથી તમે જેટલું પાણી તમારે નાખવું હોય તેટલું તમે નાખી શકો છો. રસ તમારે પાતળો જોતો હોય તો પણ અને જાડો જોતો હોય તો પણ. આટલી કન્સિસ્ટન્સી રસ માટે બરાબર છે. હવે આપણે રસને બંધ કરીને ફ્રીઝમાં મૂકી દઈશું ઠંડો કરવા. હવે આપણે પૂરી બનાવવા નાખીશું તેલમાં. મસ્ત પૂરીઓ આપણે નાખી દીધી છે તેલમાં. સરસ ગોળ ગોળ ફૂલીને થઈ છે. રસ જોડે ખાવાની મજા જ અલગ છે. સરસ મજાની આપણી પૂરીઓ થઈ ગઈ. ચાલો હવે આપણે બીજી નાખીશું. હવે આપણી રસપૂરી તૈયાર થઈ ગઈ છે જમવા માટે. તો ચાલો હવે જમીએ અને આનંદ લઈએ રસપૂરીનો મજાની. સારું, ચલો બાય બાય.